પાટણથી વિગતો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગીના મુદ્દે જાણકારી મળી રહી છે। જિલ્લા કોંગ્રેસ દંડક મંજુલા રાઠોડને પદ પરથી હટાવાયા છે। વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહીની તેમની માંગણી હતી। ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે રાજીનામાની ચીમકી પણ આપી હતી। પ્રદેશ કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ દંડકને પદ પરથી હટાવીને કાર્યવાહી કરી છે। તો અગત્યના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગીના મુદ્દે વિગતો। જિલ્લા કોંગ્રેસ દંડક મંજુલા રાઠોડને પદ પરથી હટાવાયા છે। કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ખુદ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। કિરીટભાઈ, વિગતો મળી રહી છે તે અનુસાર આપની જે નારાજગી પણ હતી અને જે રજૂઆતો પણ હતી, આખરે મંજુલાબેન રાઠોડને પદ પરથી હટાવાયા છે। બહુ સાચી વાત છે બેન। મારી જે નારાજગી હતી અને મારા વિરુદ્ધમાં જે લોકોએ કામ કર્યા હતા એ લોકોને એમના પદ ઉપરથી હટાવવાના બદલે એમને હોદ્દા આપ્યા હતા અને એના લીધે મેં પત્ર લખી અને રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી। પરંતુ હવે એમને જે મંજુલાબેન હતા પ્રવીણ રાઠોડ, એમની વાઇફને હટાવી દીધા છે। વિરોધ પક્ષના નેતાને પણ હટાવી દીધા છે અને અમારી જે બીજી મહત્વની માગણી હતી જિલ્લા પ્રમુખની, એ બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે। એટલે જો આ તમામ નિર્ણય લેવામાં આવશે તો અમે કોંગ્રેસ પાર્ટી અને અમારા જે પદાધિકારીઓ છે, અમારા પ્રમુખ મંત્રી, એમને અભિનંદન આપીશું। અચ્છા કિરીટભાઈ, થોડું એ સ્પષ્ટ કરી શકશો કે કઈ કઈ બાબતો એવી હતી કે જેના આધારે આપના દ્વારા માંગણી કરવામાં આવી હતી? બેન, ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને ધારાસભ્યની ચૂંટણીની અંદર મને હરાવવા માટે એમને ખુલ્લેઆમ પ્રયાસો કર્યા હતા અને મારા મત વિસ્તારના તમામ લોકો આ બાબત સારી રીતે જાણે છે। અચ્છા, આપણા તરફથી કિરીટભાઈ જે તે સમય ક્યાં રજૂઆત થઈ અને હવે આગામી શું આપની માંગણી રહેશે? સૌથી પહેલા જાન્યુઆરી મહિનામાં, એના પછી માર્ચ મહિનામાં, એના પછી જુલાઈ મહિનામાં લેખિત રજૂઆત કરવામાં આવી અને લગભગ 10 થી વધુ વખત અમે રઘુ શર્મા જયારે પ્રભારી હતા ત્યારથી માંડી અને 10 થી વધુ વખત મૌખિક રજૂઆતો કરેલી હતી। ઓકે, આ સિવાય આપની તમે કહ્યું કે જિલ્લાના પણ પદાધિકારીને લઈને માંગણી છે, હજુ એ યથાવત છે? હા, એ યથાવત છે। અચ્છા, તો એ મામલે શું આપની અપેક્ષા રહેશે આગામી સમયને લઈને? એ મામલે અમારા પ્રદેશ પ્રમુખના ફોન અમારા ઉપર આવ્યા છે અને અચ્છા, અમારી પાસે જિલ્લા પ્રમુખના નામ માંગ્યા છે। અમે 2 ચૂંટાયેલા ધારાસભ્ય અને 2 પૂર્વ ધારાસભ્ય સંકલન કરીને અમે નામ આપીશું। ઓકે, આભાર કિરીટભાઈ આપનો પક્ષ રાખવા બદલ। તો કિરીટભાઈ પટેલ કે જો કોંગ્રેસના ધારાસભ્ય અત્યારે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે જાન્યુઆરી માસથી લઈને સતત આ મામલે તેઓ લેખિત રજૂઆતો કરતા આવ્યા છે અને તેમને હરાવવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જેમણે કરી હતી એ તમામને પદ પરથી હટાવવાને લઈને તેઓએ માંગણી કરી હતી, ત્યાં સુધી કે રાજીનામાની ચીમકી પણ આપી હતી। હજુ જિલ્લાના પદાધિકારી, જિલ્લાના પ્રમુખનું નામ નક્કી કરવાનું બાકી છે અને એ મામલે સ્થાનિક ધારાસભ્યો કિરીટભાઈ અને તેમના સાથી ધારાસભ્યો અને અન્ય 2 પૂર્વ ધારાસભ્યો સાથે તેઓ સંકલનમાં છે અને તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે પણ આ મામલે સંકલનમાં છે। અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્સી કૌભાંડના કેસ મામલે જાણકારી મળી રહી છે। હવે વધુ એક વિઝા કન્સલ્ટન્સી માલિક વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। વિજય 4 રસ્તા પાસે આવેલી લક્ષ્મી ઓવરસીઝના સંચાલકની સામે ફરિયાદ થઈ છે। બનાવટી માર્કશીટ અને દસ્તાવેજો મળી આવ્યા છે। કુલ 7 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 5 હાર્ડ ડિસ્ક અને 2 કમ્પ્યુટર જપ્ત કરાયા છે। સ્ટુડન્ટ વિઝા માટે પ્રમાણપત્ર